સુરતમાં ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ છે, જેમાં 3 કિલોમીટર લાંબી ભગવાન પરશુરામની યાત્રા યોજાઈ હતી। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલા આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવા પામ્યા છે અને ચારો તરફ શ્રી ભગવાન પરશુરામનું જય જયકાર કર્યો હતો। સુરત શહેરમાં ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી આજે કરવામાં આવી હતી। સુરતના અડાજણ ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી યાત્રા યોજાઈ હતી। શોભાયાત્રામાં સુરતના મેયર દક્ષેશ માવાણી પણ જોડાયા હતા। તો ભગવાન પરશુરામની જયંતિએ નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં પરશુરામ ભગવાનની વિશાળ પ્રતિમા પણ રાખવામાં આવી છે। તો આ શોભાયાત્રામાં બગીઓમાં રામ દરબાર, મહાદેવ પરિવાર, ભારત માતા શાસ્ત્રોની ટીમ જોડાઈ છે। તો બાળકોને મોટાઓ ભગવાનના વેશ ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા। ત્યારે હનુમાનજી, પાર્વતી માતા, રામ સીતા, શિવાજી જેવા અનેક ભગવાનનો વેશ સાથે શોભાયાત્રા નીકળી હતી। નમસ્કાર, મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત। આજ રોજ અખાત ત્રીજના શુભ દિવસે ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામનો જન્મ મહોત્સવ હોય સુરત શહેરના વિવિધ બ્રાહ્મણ સંગઠનો દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। આ શોભાયાત્રા ગુજરાત ગેસ સર્કલ અડાજણથી આનંદમહેર રોડથી મહાલક્ષ્મી મંદિરથી ગંગેશ્વર મહાદેવ અને ગંગેશ્વર મહાદેવ થઈને ભગવાન પરશુરામ ધામ એટલે પરશુરામ ગાર્ડન ખાતે પૂર્ણ કરવામાં આવશે। ખૂબ વિવિધ સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે અને વિવિધ ઝાંખી પણ કરવામાં આવી છે। શિવ પાર્વતીની ઝાંખી, રામ દરબારની ઝાંખી તથા વિવિધ ભવ્ય રામ ભગવાનની પ્રતિમા, મહાદેવજીની પ્રતિમા, હનુમાનજીની પ્રતિમા આ પણ શોભાયાત્રામાં સાથે છે। સાથે સમાજના બ્રાહ્મણ છે એટલે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે હોય તો બાળકોનો લાઠીદાવ, તલવારબાજી પણ સાથે છે અને વેદનો અભ્યાસ કરતા બાળકો પણ સાથે છે। સુરતમાં ભગવાન પરશુરામની જયંતિએ નીકળેલી શોભાયાત્રામાં સુરત શહેરના જુદા જુદા જ્ઞાતિના બ્રાહ્મણો જોડાયા છે। હર્ષોલ્લાસ સાથે ભગવાન પરશુરામ જયંતિની ઉજવાઈ હતી, જેમાં શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રા નીકળી હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।